હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક. આશા રાખું છું આપ સૌ બધા મજામાં હશો. હવે આજે આપણે બેઝિક મેથ્સ શીખવાનું છે. બેઝિક મેથ્સ નો પાયાનો એક ટોપિક છે અપૂર્ણાંક સંખ્યાઓ. હવે જો અપૂર્ણાંક આપણે કોઈ પણ ગણિતના સિલેબસમાં કોઈ પણ ચેપ્ટર ભણતા હોય તો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આ બધી બાબતો આ ગણતરી બેઝિક કરવાની આવતી જ હોય. તો ઘણા વિદ્યાર્થીને આ પાયાનું નોલેજ ના હોય તો ઘણી વખત મૂંઝાઈ જાય છે, ગણતરી પરફેક્ટ કરી નથી શકતા. તો એના માટે જ ખાસ એ બધા વિદ્યાર્થીઓ માટે જ આ વિડિયો આજનો બનાવવાનો છે કે દરેક વિદ્યાર્થીને જો પાયાની માહિતી હશે તો તમે સિલેબસમાં ગમે એ દાખલા ગણશો એકદમ સિમ્પલી ગણી શકશો, પણ આ જ માહિતી નથી એની કારણે તમે નથી ગણી શકતા. તો વિડિયો આખો વ્યવસ્થિત જોજો એટલે તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. તો અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો જો પહેલા તો આના નામ ઉપરથી જ આપણે ખબર પડી જાય કે અપૂર્ણાંક છે. પૂર્ણ એટલે કે પૂરેપૂરું અને અપૂર્ણાંક છે એટલે પૂરેપૂરું નથી, જે અધૂરું છે એને અપૂર્ણાંક કહેવાય. તો અપૂર્ણાંકમાં બે પ્રકાર આવે, એક સાદા અપૂર્ણાંક અને એક દશાંશ અપૂર્ણાંક. તો આજે આપણે ડિસ્કસ કરવાની છે એ ખાલી સાદા અપૂર્ણાંકની ડિસ્કસ કરવાની છે. દશાંશ અપૂર્ણાંકની ડિસ્કસ એની સમજૂતી આના પછીના વિડિયોમાં લેશું. તો સાદા અપૂર્ણાંક કેને કહેવાય? તો જો આ બધાય સાદા અપૂર્ણાંક છે જેમાં અંશ અને છેદ આવતા હોય એ સાદા અપૂર્ણાંક છે. હવે આ અપૂર્ણાંક કેમ છે? તો જો 1/2 એટલે કે 1/2. અહીંયા 1 છે એ પૂરેપૂરા નથી પણ એના ભાગ પડે છે. કેટલા પડે છે? 2. તો એક પૂરેપૂરા નથી, અધૂરા છે માટે અપૂર્ણાંક. અહીંયા 3/4 ભાગ પડે છે તો આ અપૂર્ણાંક. એમાં ખ્યાલ જ છે કે આ જે ઉપર હોય એને અંશ કહેવાય અને નીચે છે એને છેદ કહેવાય. આ માહિતી તો બધા વિદ્યાર્થીઓને ખબર જ હોય. હવે અપૂર્ણાંક સાદા અપૂર્ણાંક છે એમાંય બે પ્રકાર આવે છે, એક શુદ્ધ અપૂર્ણાંક અને બીજા અશુદ્ધ અપૂર્ણાંક. તો જો શુદ્ધ અપૂર્ણાંક ને અશુદ્ધ અપૂર્ણાંક શું છે એની માહિતી લઈએ. તો સૌપ્રથમ તો શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કે જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એટલે કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતા નાની હોય. ખાસ યાદ રાખજો, શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતા નાની હોય. તો કોઈ અપૂર્ણાંકની કિંમત 1 કરતા નાની ક્યારે થાય? તો કે એનો છેદ છે એ અંશ કરતા મોટો હોય. તો જો એવું કેમ? તો કે અહીંયા 1/3 ભાગ કરવાના છે. 1/3 ભાગ. તો જો 1 છે એ આખો છે, એના 3 ભાગ કરું તો જે જવાબ મળશે એ 1 કરતા તો નાનો જ બનશે. તો આ અપૂર્ણાંક કેવો થયો? શુદ્ધ અપૂર્ણાંક. હું બીજું એક ઉદાહરણ આપું કે 7/8. તો જો આ શુદ્ધ અપૂર્ણાંક છે. કેમ ખબર પડે? કારણ કે આ અપૂર્ણાંકનો જે આન્સર આવશે એ 1 કરતા નાનો આવશે. હવે આનો આન્સર 1 કરતા નાનો આવશે એ કેમ ખબર પડે? તો કે 7 ના મારે કેટલા ભાગ કરવાના છે? 8. 7/8. આનો મતલબ થયો કે 7/8. તો 7 છે એના 8 ભાગ કરું તો જવાબ 1 કરતા નાનો જ આવે. એવું કેમ? તો કે 7 છે એના 7 ભાગ કરું તો એક ભાગ કેવડો મળે? 1 નો. જો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ 7 સફરજન છે. હવે 7 સફરજન છે એને મારે 7 બાળકોમાં વહેંચવું છે. તો 7/7 કરવું પડે તો દરેક બાળકને કેટલું સફરજન આવે? 1 સફરજન. હવે અહીં 7 સફરજન છે, મારે 8 બાળકોમાં વહેંચવું છે તો દરેક બાળકને 1 સફરજન આવે નહીં. કેમ? તો કે 7 સફરજન હોય તો 1 આવે. 7 બાળકો છે તો એમાં ભાગ પડશે, 1 કરતા ઓછું આવશે. તો આ અપૂર્ણાંકનો જવાબ 1 કરતા ઓછો આવશે. તો જે અપૂર્ણાંકનો જવાબ 1 કરતા નાનો આવે એ કેવા અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. યાદ રાખજો. હવે શુદ્ધ અપૂર્ણાંક છે આની ગણતરી 1 કરતા નાની આવે એ તમે આ પણ આ ગણતરી કરીને પણ જોઈ શકો. જો 1/3 કરું તો પહેલા તો ડાયરેક્ટ ભાગ હાલશે જ નહીં એટલે તમારે પોઈન્ટ લેવો પડશે. એટલે અહીંયા 0. હવે અહીંયા ભાગ હાલશે 3 તેરી 9. હવે જે પણ આન્સર આવશે તો 0 પોઈન્ટ સમથિંગ આવશે. તો 0 પોઈન્ટ આવ્યું, અહીંયા 0 પોઈન્ટ આવ્યો તો 0 પોઈન્ટ સમથિંગ આવે એટલે આ અપૂર્ણાંક 1 કરતા નાનો જ થયો. અહીંયા 7/8 કરું તો જો ડાયરેક્ટ ભાગ નહીં હાલે, અહીંયા 0 લેવો પડે અને પોઈન્ટ લેવો પડે. તો અહીંયા 0 પોઈન્ટ છે તો 0 પોઈન્ટ સમથિંગ આવે તો એ 1 કરતા નાનું જ હોય એમ પણ તમને ખબર પડી જાય. હવે બીજું અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે આનું ઉલટું, જેનો છેદ અંશ કરતા નાનો હોય. જેનો છેદ અંશ કરતા નાનો હોય એ અપૂર્ણાંક કેવા કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. તો જો આમાં છેદ છે એ અંશ કરતા કેવો છે?
નાનો છે. બીજું આમાં જે શરત હતી ઈ જ કે આનો આન્સર કેવો આવશે 1 કરતા મોટો આવે, કારણ કે 5 ના 2 ભાગ કરવાના છે, તો 5 ના 2 ભાગ કરું તો 2.5 થાય, અઢી ઈ મોટા જ આવે 1 કરતા. કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે 7 ના મારે 3 ભાગ કરવાના છે, તો જો 7 ના 7 ભાગ કરું તો એક ભાગ મળે, કેવડો મળે 1 જેવડો. અહીંયા 7 ના 3 ભાગ કરવાના છે તો 1 કરતા મોટો જ મળે. છેદ અંશ કરતા નાનો હોય તો એનો આન્સર 1 કરતા મોટો મળે, તો એ અપૂર્ણાંક કેવો કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. કમ્પ્લીટ. હવે જો અશુદ્ધ અપૂર્ણાંક આની તમારે ગણતરી કરવી પણ કરી શકો. 7 ભાગ્યા 3 કરું તો 3 એકા 3, 3 દુ 6 અને અહીંયા 1. હવે અહીંયા પોઈન્ટ આવશે તો 3 તેરી, આમ સમથિંગ 2 પોઈન્ટ સમથિંગ જે પણ આવે તો 2 આવીએ, 2 પોઈન્ટ આવે એટલે 2 ની ઉપર ની આ સંખ્યા છે તો 1 કરતા તો મોટી જ થઈ. તો યાદ રાખજો કે 1 કરતા જે અપૂર્ણાંકની કિંમત 1 કરતા નાની હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, અને જે અપૂર્ણાંકની કિંમત 1 કરતા મોટી હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. બીજું શુદ્ધ ને અશુદ્ધ ચેક કરવાના, તો ગણતરી વગર પણ તમે કઈ રીતના ચેક કરી શકો? તો કે શુદ્ધ અપૂર્ણાંક છે એનો છેદ અંશ કરતા મોટો હોય અને અશુદ્ધ અપૂર્ણાંક છે એનો છેદ અંશ કરતા નાનો હોય. કમ્પ્લીટ આટલું. હવે બીજું તમારે શીખવાનું છે કે અશુદ્ધ અપૂર્ણાંક હોય એને તમારે હંમેશા મિશ્ર સ્વરૂપમાં લખવાના હોય. બરાબર? જ્યારે પણ તમારે કોઈ પણ દાખલાનો આન્સર આવતો હોય તો એમાં અશુદ્ધ અપૂર્ણાંક હોય. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સ્વરૂપે લખવાના હોય. તો ઈ કઈ રીતના લખવું ઈ જોઈ લે. તો જો એક અશુદ્ધ અપૂર્ણાંક આપણે લઈએ કે 15/4. તો જો અહીંયા ખબર પડી જાય આ અશુદ્ધ અપૂર્ણાંક છે. કેમ? તો કે છેદ છે એ અંશ કરતા નાનો છે. 15/4 ભાગ કરું તો ભાગ જે મળશે એ 1 કરતા તો મોટો જ આવશે. આપણે તમે આમ જનરલ ઉદાહરણ એવું લઈ શકો કે 15 સફરજન છે, 4 બાળકોને વેચવા છે, તો એક સફરજન કરતા તો વધુ સફરજન આવી જ શકશે એટલે 1 કરતા મોટો જવાબ આવશે. તો આ કેવો અપૂર્ણાંક થયો? અશુદ્ધ અપૂર્ણાંક. હવે આને મિશ્ર સ્વરૂપમાં કેમ ફેરવવાનું? તો જો 15/4, 15/4 એટલે 15/4. હવે જનરલ ભાગાકાર કરો છો ઈ તો આવડે છે આપણે 4 નો ઘડિયો 15 સુધી, તો 4 તેરી 12 ને 4 ગુણ્યા 4 16 થઈ જાય, તો 4 તેરી 12. 15 માંથી 12 જાય તો શેષ વધે 3. હવે ભાગ હાલતો નથી. તો આ હવે આને મિશ્ર સ્વરૂપમાં કઈ રીતના લખવાનું? તો જો છેદમાં હતું ઈ તો છેદમાં જ રાખવાનું, જેના વડે 15 નો ભાગાકાર કર્યો ઈ. તો કેના વડે કર્યો? 4 વડે. તો 4 અહીંયા લખાઈ ગયા. હવે શું કરવાનું? તો કે આ જે શેષ વધે એટલે એકદમ નીચે છે એને એકદમ ઉપર લઈ જવાનું, અને જે આ ભાગફળ મળ્યું એને સાઈડમાં લખવાનું. તો આનું મિશ્ર સ્વરૂપ થયું 3 પૂર્ણાંક અને 3/4. કમ્પ્લીટ. આ રીતના. બીજું એક આપણે ઉદાહરણ લઈ કે દાખલા તરીકે 21/5 છે. તો આ કેવો અપૂર્ણાંક થયો? અશુદ્ધ અપૂર્ણાંક. આને મારે મિશ્ર સ્વરૂપમાં ફેરવવો હોય આ રીતના. તો કઈ રીતના? જો ડાયરેક્ટ પણ થઈ જાય. અહીંયા છેદમાં 5 તો આવે જ. હવે 5 નો ઘડિયો 21 સુધી બોલવાનો. 5 નો ઘડિયો 21 સુધી. તો 5 ચોક 20 થાય અને 5 ગુણ્યા 5 પચું 25 વધી જાય, તો 5 ચોક 20. આપણે 21 જોઈએ તો શેષ કેટલી વધી હોય? 1. 5 ચોક 20, 20 ને 21. આ રીતના, અથવા ભાગાકાર આ રીતના કરી શકો 21/5. તો 5 ચોક 20 શેષ વધે 1. જે આ ભાગાકાર જેના વડે થયો એટલે કે જે ભાજક છે એ તો અહીંયા ઈ જ સેમ આવશે, અને આ 1 છે એને ઉપર મૂકવાના અને 4 ને અહીંયા સાઈડમાં બાજુમાં. કમ્પ્લીટ. આ રીતના. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી અપૂર્ણાંક કેને કહેવાય ખબર પડી ગઈ. હવે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કઈ રીતના કરવાના એ સમજીએ. તો જો એકદમ સિમ્પલ છે. આપણે ઉદાહરણ તરીકે પહેલા સરવાળો લઈએ. કોઈ બે અપૂર્ણાંક છે એનો સરવાળો કરવો છે. તો અપૂર્ણાંકને લીધો 7/2 વત્તા 5/2. હવે આનો સરવાળો કરવાનો છે, વચ્ચે સરવાળાની નિશાની છે. તો સૌપ્રથમ તો છેદ જોવાના. તો જો આ બંને અપૂર્ણાંકના છેદ સમાન છે. આનો પણ 2 છે, આનો પણ 2 છે. તો શું કરવાનું? છેદમાં તો જે હોય બંનેનો છેદ સમાન છે એટલે છેદમાં 2 લખી નાખવાના, અને ઉપર બંનેનો સરવાળો. 7 ને 5 12. આ અપૂર્ણાંકનો સરવાળો થઈ ગયો. કમ્પ્લીટ. હવે બીજું કે 12/2 એટલે 12 નો 2 વડે ભાગ હાલે, આન્સર આવે 6. 2 છક 12 થાય એટલે આ આન્સર આપી દેવાનો. અહીંયા પરફેક્ટ જવાબ જ આપવાનો. બીજું કે અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એનું મિશ્ર સ્વરૂપ ફેરવવાનું. અહીંયા મિશ્ર ની જરૂર નથી પડતી કારણ કે ભાગ હાલી જાય છે, નિશેષ ભાગ હાલે છે 2 વડે. હવે એ જ રીતના બાદબાકી કે સપોઝ આ રીતના હોય 8/3 ઓછા 7/3. તો અહીંયા પણ
છેદ છે ઈ સમાન છે, બંનેના છેદમાં 3 છે તો છેદમાં 3 લખી નાખવાના અને ઉપર જે નિશાની હોય પ્રક્રિયા કરવાની. અહીંયા છેદમાં 2 લખી નાખ્યા હતા, અહીંયા નિશાની બંને વચ્ચે કઈ હતી? સરવાળાની, સરવાળો કર્યો. અહીંયા બંને વચ્ચે નિશાની કઈ છે? બાદબાકીની, તો બાદબાકી કરવાની. 8 માંથી 7 જાય તો વધે 1, 1 ના છેદમાં 3. આ આન્સર. હવે આ અપૂર્ણાંક કેવો છે? તો કે આ શુદ્ધ અપૂર્ણાંક છે, આનું મિશ્ર સ્વરૂપ મળશે નહીં. છે એકદમ સિમ્પલ. હવે આ તો વાત થઈ કે છેદ સમાન હોય ત્યારે આ રીતના તમે ગણતરી કરી શકો, ડાયરેક્ટ ગણતરી થાય. છેદમાં જે અંક હોય મૂકી દેવાનો, ઉપર કઈ પ્રક્રિયા થાય? તો કે જે નિશાની હોય એ પ્રક્રિયા ડાયરેક્ટ અંશ વચ્ચેની એ પ્રક્રિયા કરી નાખવાની. હવે જ્યારે છેદ સમાન ના હોય, છેદ અલગ અલગ હોય તો ત્યારે સરવાળા બાદબાકી કઈ રીતના કરવાના ઈ જોઈએ. તો જો એક ઉદાહરણ લઈએ આપણે. 7/2 વત્તા 5/3. આનો સરવાળો મારે કરવો છે. તો જો છેદ સમાન નથી, અહીંયા છેદમાં 2 હતા તો 2 મૂકી દીધા, 3 હતા તો 3 મૂકી દીધા. અહીંયા છેદ સમાન નથી તો આનો સરવાળો કઈ રીતના કરવો? તો એના માટે બે રીત છે. એક લસા, છેદનો તમારે લસા લેવો પડે, અને બીજું ચોકડી ગુણાકાર. તો આપણે બંને રીત કરીએ, તમને જે સરળ પડે એ તમે કરી શકો. તો લસા કેનો લેવો પડે? તો કે છેદનો. છેદ ક્યાં છે? 2 અને 3. 2 અને 3 નો લસા શોધવાનો છે. તો જો હવે લસા શું છે? લઘુત્તમ સામાન્ય અવયવી. લસા ઉપર એક વિસ્તૃત વિડિયો બનાવેલો છે. લસા વિશે શીખવા માટે તમારે અવયવ, અવયવી, અવિભાજ્ય સંખ્યાઓ એના વિશે બધી માહિતી હોવી જોઈએ. તો એ દરેક ટોપિક ઉપર મેં બેઝિક વિડિયો વિસ્તૃત બનાવેલા જ છે. સૌપ્રથમ ઈ જોઈ લેજો જો આના વિશે તમને લસા વિશે ખબર ના હોય તો લસા 2 અને 3 ના લસા ડાયરેક્ટ મળી જાય. જો અહીંયા અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો? ઈ બંનેના ગુણાકાર જેટલો હોય. 3 ગુણ્યા 2 3 દુ 6 હોય. એમ પણ શોધી શકો, ડાયરેક્ટ ખબર પડી જાય, નિયમ યાદ હોય તો. પણ ખબર ના હોય તો તમે આ જો જૂની ટેકનિક છે એ પણ વાપરી શકો. આપણે ખ્યાલ જ છે, અગાઉ સમજી ગયા બધા. ઈ તમે વિડિયો ના જોયો હોય તો જોઈ લેજો. અને અહીંયા 3 એકા 3 તો 3 દુ 6. હવે લસા કેટલો મળ્યો? 6 મળ્યો. તો હવે શું કરવાનું? બંનેના છેદમાં 6 હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 6. તો અહીંયા 6 નથી. 7/2 છે, અહીંયા 6 નથી. તો 2 ને મારે 6 બનાવવો હોય તો કેટલા વડે ગુણાકાર કરવો પડે? તો કે 3 વડે. 3 ગુણ્યા 2 કરું, 2 ગુણ્યા 3 કરું તો 6 થઈ જાય. તો જે અહીંયા છેદમાં સુધારો કરો એ અંશમાં પણ કરવો પડે. અહીંયા 3 વડે ગુણાકાર થયો તો અંશમાં પણ ફરજિયાત કરવો પડે, બાકી અપૂર્ણાંકની કિંમત બદલાઈ જાય. વત્તા 5/3. હવે અહીંયા મારે 6, 3 ને 6 કરવા છે. કેટલા વડે ગુણાકાર કરું તો 6 થઈ જાય? તો 2 વડે. તો છેદમાં 2 વડે ગુણાકાર થયો તો અંશમાં પણ કરવો જ પડે. હવે સાદું રૂપ આપી દેવાનું. 7 ગુણ્યા 3 તો 7 તેરી 21 અને 3 દુ 6 વત્તા 5 દુ 10 અને 3 દુ 6. તો જો હવે છેદમાં 6 મળી ગયા. છેદ બંનેના સમાન મળી ગયા. તો સમાન છેદ હોય તો શું કરવાનું ખબર જ છે? છેદમાં 6 અને ઉપર જે પ્રક્રિયા હોય જે નિશાની હોય પ્રક્રિયા કરવાની. 21 ને 10 31. 31 ના છેદમાં 6 અને આને મિશ્ર સ્વરૂપમાં ફેરવવું હોય તો આવડે છે આપણે. 6 × 30 ને એક્સેસ વધે. આ રીતના છે, એકદમ સિમ્પલ. પણ એના પહેલા તમારે લસા શું છે એ સમજવું પડે. તો ખાસ એ વિડિયો જોઈ લેજો જો તમને હજી ખબર ના હોય તો. હવે આ જે રીતના આપણે સરવાળો કર્યો અપૂર્ણાંકનો, એ જ રીતના બાદબાકી. જ્યારે અપૂર્ણાંકના છેદ સમાન ના હોય ત્યારે બાદબાકી કેમ કરવાની? તો આ જ રીતના ચોકડી ગુણાકારની રીતે. સોરી, આ લસાની રીત છે. ચોકડી ગુણાકારની રીત હવે આવશે. તો બાદબાકી માટે ઉદાહરણ લઈએ. 15/2 ઓછા 7/3. તો જો અપૂર્ણાંક છે, બાદબાકી કરવાની છે, છેદ સમાન નથી તો આપણે લસા લઈ. તો 3 અને 2 નો લસા આપણે ખબર છે કેટલો મળ્યો? 6. તો 15/2 અહીંયા મારે 6 લયા હોય તો 3 વડે ગુણાકાર કરવો પડે. તો અંશમાં પણ 3 વડે ગુણાકાર. ઓછા નિશાની 7/3. 3 ને કેટલા વડે ગુણું તો 6 થાય? તો 2 વડે. તો અહીંયા પણ 2 વડે ગુણાકાર થાય. હવે 15 ગુણ્યા 3 એટલે 45 અને 3 દુ 6 ઓછા 7 દુ 14 અને છેદમાં 3 દુ 6. હવે જો છેદ સમાન મળી ગયા તો છેદ સમાન હોય તો બાદબાકી કેમ થાય આપણે ખબર જ છે. છેદમાં કેટલા લખી નાખવાના? જે હોય બંનેના છેદમાં જે છે સમાન જ છે 6 અહીં લખી નાખવાના. હવે ઉપર આ જે અંશ છે એના વચ્ચે કઈ પ્રક્રિયા થાય? તો કે જે નિશાની હોય. તો 45 માંથી 14 બાદ કરું તો 3 ને 31 વધે. તો 31 ના છેદમાં 6.
બરાબર આ આન્સર આવ્યો તો ઈ જ છે એનું મિશ્ર સ્વરૂપ આ રીતના 5 ગુણાકાર 1/6 કમ્પ્લીટ. તો ખબર પડી ગઈ કે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કેમ થાય. છેદ સમાન હોય તો આ રીતના છેદમાં કોમન જે હોય મૂકી દેવાનું, ઉપર જે પ્રક્રિયા હોય ઈ. હવે છેદ સમાન ના હોય તો લસા લેવાનો. લસા કઈ રીતના લેવાનો એ આપણે શીખી ગયા છે. લસા લઈ છેદ સમાન કરી નાખવાના, પછી પ્રક્રિયા હોય બાદબાકીમાં પણ એ જ રીતના. હવે જ્યારે છેદ સમાન ના હોય અને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા હોય તો આ લસાની રીત થાય. આના સિવાય બીજી એક ચોકડી ગુણાકારની પદ્ધતિ છે, આપણે એ સમજીએ. છેદ સમાન ના હોય તો લસા લઈને તમે આ રીતના શોધી શકો, પણ તમારે લસા ના લેવો હોય તો ચોકડી ગુણાકાર કરવાનો. તો ચોકડી ગુણાકાર કઈ રીતના જો, એ પણ એકદમ સિમ્પલ છે. શું કરવાનું, 7 છે એનો 3 સાથે આમ ક્રોસ ગુણાકાર થાય. 7 તેરી 21 કમ્પ્લીટ. હવે 5 દુ 10. હવે જો 5 પ્લસ છે અને 2 પણ પ્લસ છે તો બંનેનો સરવાળો પણ પ્લસ જ આવે. હવે જો અપૂર્ણાંક આ 5 અને 2 નો સરવાળો બાદબાકી ગુણાકાર એ એક પૂર્ણાંક બધી સંખ્યાઓ છે, એમાં નિશાનીઓ આવે, માઈનસ માઈનસ પ્લસ થાય, પ્લસ માઈનસ માઈનસ થાય, બાદબાકીના નિયમો છે, પછી સરવાળા બાદબાકીના નિયમ છે. તો એ પૂર્ણાંક સંખ્યાનો સરવાળા બાદબાકી કઈ રીતના કરવા એ પણ આવડવું જોઈએ. તો એના ઉપર પણ વિસ્તૃત વિડિયો બનાવેલો છે, એ પણ જોઈ લેજો તમને ખ્યાલ ના હોય તો. તો ખબર પડી ગઈ અહીંયા શું કર્યું, 7 ગુણ્યા 3 કર્યા એટલે 21, 7 તેરી 21, 5 દુ 10. અહીંયા નિશાની હતી પ્લસ ની, તો અહીંયા પણ પ્લસ જ આવે, બંને પ્લસ છે એટલે 5 દુ 10. અને છેદમાં ત્રીજો ગુણાકાર કયો આવશે, ત્રીજો ગુણાકાર છેદનો ગુણાકાર 3 દુ 6 આવી ગયો આન્સર. હવે બંનેનો સરવાળો 21 ગુણ્યા 10 સોરી 21 વત્તા 10 એટલે 31 અને છેદમાં 6. તો આન્સર એનું મિશ્ર સ્વરૂપ આ. તો આપણે આન્સર હતો એ જ આવ્યો. એ જ રીતના અહીંયા ચોકડી ગુણાકાર 15 ગુણ્યા 3 તો 15 તેરી 45 અને 7 દુ 14. આ પ્લસ છે આ માઈનસ છે એટલે અહીં નિશાની છે એ જ આવશે. 7 દુ 14 અને છેદમાં 3 દુ 6. બરાબર, અહીં નિશાની અલગ અલગ નથી એટલે તમારે કન્ફ્યુઝન નહીં રહે. અહીંયા જે માઈનસ નિશાની છે એ ડાયરેક્ટ મૂકી દો પણ તો પણ આન્સર આવી જશે. બાકી તમારે નિશાની આ નિયમ સાથે રાખવાના જ અને એપ્લાય કરવાના જ. નિશાનીઓના ગુણાકારમાં જે નિશાનીઓના નિયમ લાગુ પડે છે કે માઈનસ અને પ્લસ સંખ્યાનો ગુણાકાર માઈનસ આવે એટલે અહીં માઈનસ 14 આવ્યો. હવે 45 માંથી 14 જાય તો કેટલા વધે, 31. 31 ના છેદમાં 6 એનું મિશ્ર સ્વરૂપ હાફ કમ્પ્લીટ. તો આ ચોકડી ગુણાકારની રીત થાય અને લસાની રીત પણ આપણે સમજી ગયા. તો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કઈ રીતના કરવા ખબર પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો એના પછી અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર કઈ રીતના કરવા એ સમજીએ. સાદા અપૂર્ણાંકના તો જો ગુણાકાર પહેલા કઈ રીતના, તો એકદમ સિમ્પલ છે. આમાં નિયમ બીજા કઈ લાગુ પડતા જ નથી અને જેમ સરવાળા બાદબાકી છે એના કરતા પણ ગુણાકાર કરવો એકદમ સરળ બને છે. તો શું કરવાનું, જો એના માટે ઉદાહરણ લઉં. 1/2 ગુણ્યા 7/3 આપેલ છે. તો ગુણાકાર કઈ રીતના કરવાનો, એકદમ સિમ્પલ. અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર. તો 7 ગુણ્યા 1 એટલે 7 એકા 7 અને 3 દુ 6. છેદ ઉડતા હોય તો ઉડાડ નાખવાના, અહીંયા છેદ ઉડતા નથી. બીજું આ કેવો અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે તો મિશ્ર સ્વરૂપ ફેરવવું હોય તો આપણે છેદમાં 6 આવશે. 6 એકા 6 અને 1 વધે એટલે અહીંયા શેષ 1. 7 એકા 6 એકા 6 ને 1 7 7 ના છેદમાં 6 થઈ ગયું છે, એકદમ સિમ્પલ. બીજું ઉદાહરણ લઈએ આપણે. 5/7 હોય અને એને ગુણ્યા 8/3 હોય તો અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે. 8 × 5 = 40 અને 7 તેરી 21 કમ્પ્લીટ થઈ ગયું. આનું મિશ્ર સ્વરૂપ ફેરવવું હોય તો ફેરી નાખવાનું કે છેદમાં 21 અને 21 દુ 42 વધી જાય એટલે 21 એકા 21. તો આન્સર તો છે ગુણાકાર એકદમ સિમ્પલ. હવે ગુણાકાર જેટલો સરળ છે એટલો જ ભાગાકાર. હવે સપોઝ મારે આ જ સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. જો આ જ ઉદાહરણ લઉં. 1/2 ભાગ્યા 7/3 તો ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરવો હોય તો શું કરવાનું, જે આ પ્રથમ સંખ્યા છે એને એમ રાખવાની 1/2. અહીંયા ભાગાકાર છે તો ભાગાકારની નિશાની ને ગુણાકારની નિશાની બનાવી દેવાની. હવે ગુણાકારની નિશાની તો આ તો શક્ય નથી ને, ભાગાકારનો ગુણાકાર કેમ કર્યું એ તો ખોટું કહેવાય ને. પણ ના, ખોટું નથી. હવે ફેરફાર શું કરવાનો, તો જો આ જે અપૂર્ણાંક છે એમાં ફેરફાર કરવાનો. એમાં છેદ છે એને અંશ બનાવવાનો, અંશને છેદ એટલે કે આ 3 નીચે હતા છેદમાં એ ઉપર આવી જાય અંશમાં અને 7 આવી જાય નીચે. આ કમ્પ્લીટ. હવે ગુણાકાર થઈ ગયો તો ગુણાકાર કરતા તો આપણે આવડે જ છે
અંશનો અંશાય છેદનો છેદાય 3 એકા 3 અને 7 દુ 14 છે એકદમ સિમ્પલ. બીજું ઉદાહરણ લઈએ 13/2 ભાગ્યા 4/3. તો શું કરવાનું? આ પ્રથમ અપૂર્ણાંક છે એમનેમ લખવાનો, અહીંયા ભાગાકારનો ગુણાકાર કરવાનો અને અહીં ગુણાકાર કર્યું તો આ વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત એટલે અંશમાં હોય ઈ છેદમાં આવી જાય, છેદમાં હોય ઈ અંશમાં, એટલે 3 ઉપર આવી જાય, 4 નીચે. હવે ગુણાકાર કરતા તો આવડે છે, આ ગુણાકાર થઈ ગયો તો 13 તેરી 39 અને 4 દુ 8. દાખલો કમ્પ્લીટ છે એકદમ સિમ્પલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં આપણે સાદા અપૂર્ણાંકને રિલેટેડ જેટલી પણ માહિતી હતી બધી લઈ લીધી. સાદા અપૂર્ણાંકના જે પ્રકાર છે, શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક કેને કહેવાય, પછી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કઈ રીતના થાય, સરવાળા બાદબાકીની ગણતરી કરવાની બે ટેકનિક છે, લસા લઈ અને છેદ સમાન કરવાના, બીજું ચોકડી ગુણાકાર. તો આપણે આને રિલેટેડ બધી ડિસ્કસ કરી લીધી. આ વિડિયોમાં તમને બીજું કંઈ ના સમજાણું હોય, કંઈ ડાઉટ હોય, કંઈ પણ નાનો તમને ક્વેશ્ચન થતો હોય મનમાં, તો તમે મને ડાયરેક્ટ પૂછી શકો.